ચાખણહાર કે છાસતે નવ પીવેરેલો. તો આવો એક યુવાન, પ્રિયવ્રત યુવાન છે, એક યુવાન જેના રોમે રોમમાં ભક્તિ વહે છે, એને લગ્ન કેમ કર્યા? સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા. ભક્તજનો, કથા વનવે ના હોવી જોઈએ, જે લગભગ ચાલે છે. મહારાજ સભા કરતા ને તો પ્રશ્ન થાય, સમાધાન થાય, પ્રશ્ન થાય. વચનામૃત પ્રશ્ન ઉત્તરનું છે, ભાગવત પ્રશ્ન ઉત્તરનું છે. પરીક્ષિતનો પ્રશ્ન સાંભળીને સુખદેવજી મહારાજને બહુ પ્રસન્નતા થઈ અને બહુ દિવ્ય કથાનો આરંભ કર્યો. કે હે રાજન, સર્વપ્રથમ આ બ્રહ્માંડની સૃષ્ટિને માટે ભગવાને એક અંશાવતાર ધારણ કર્યો, જેને વૈરાટ નારાયણ કહેવાય, જેને આપણે યુનિવર્સ કહીએ છીએ. વિરાટનું પ્રાગટ્ય થયું, જય ઘોષ થયા, બોલો વિરાટ ભગવાનની જય. ભગવાન વિરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. અમારા કથામાં છે ને વેરિએશન બહુ હોય. ગઈઢાઈ બેઠા છે, ગઈઢા ભક્તો છે ને ગઈઢી ડોશીઓ છે, આધેડે છે અને યુવાનો છે. એટલે અમને ક્યારેક એમ થાય કે યુવાનોને માટે કથા કરું કે ગઈઢિયા માટે કરું. પછી એમ થાય ગઈઢિયાને બધી કથા થઈ રહી. હવે વાલા ભક્તજનો, આ કથાને યુવાનો સમજે. આ બ્રહ્મા અને વિરાટની નાભીની વાત કરું ને તો તમારા વિજ્ઞાનના ગ્રંથો સમાઈ જાય. વડીલો માફ કરે મને. ઘણાને તો ચરિત્રો જ સાંભળો. અરે ચરિત્રો તો તમે ગમે ત્યારે સાંભળી લેશો. મર્મો સાંભળો, અવસર આવ્યો છે. વિરાટની નાભી એ સાધારણ નાભી નથી. એ જેમ પરમાણુમાં ન્યુક્લિયસ હોય એમ છે. અને એને પ્રોટોન ને ઇલેક્ટ્રોન ફરતા હોય, પ્રોટોન જોડાયેલું હોય, અનંત ગેલેક્સીઓ એ નાભી સાથે જોડાયેલી છે. નાભીમાંથી કમળ પ્રગટ્યું. તમારે કોઈ નાભીમાંથી આંબો ઉગ્યો? હાઉ ઇઝ ઇટ પોસિબલ? કથા બહુ દિવ્ય છે. ખેર, બ્રહ્માજીને ભગવાને વેદ આપ્યા. બ્રહ્માજીએ સર્વપ્રથમ સનકાદિકોનું સર્જન કર્યું. સનકાદિકો સૃષ્ટિમાં ના જોડાયા, મનમાંથી નારદજીને સર્જ્યા. એણે પણ ભક્તિનો માર્ગ લીધો. પછી 10 પ્રજાપતિઓ સર્જ્યા. તોય સૃષ્ટિ જોઈ એવી સફળ ન થઈ. ત્યારે બ્રહ્માજીએ પોતાના એક જ શરીરમાંથી 2 ભાગ કર્યા, મેલ એન્ડ ફિમેલ. તમે આખી દુનિયામાં જોઈ લ્યો, એવરીવેર મેલ એન્ડ ફિમેલ. અરે પોપૈયા વાવ્યા હોય ને તો એક નર પોપૈયો જોઈ તો જ તમારે પોપૈયા બેહે, નહીતર ના બેસે. સૂર્યમુખીના ફૂલ એટલે વવાય છે કે પરાગ રજનું ચારે બાજુનું ઉન્નયન સરખી રીતે થાય. હર જગ્યાએ બ્રહ્માજીના મેલ અને ફિમેલનો પ્રભાવ છે. કોઈ સૃષ્ટિ એવી નથી કે જ્યાં મેલ ન હોય, પુરુષ ન હોય અને પ્રકૃતિ ન હોય. અને શરીરમાંથી 2 સ્વરૂપ પ્રગટા. એનું નામ છે, જે મેલ છે, પુરુષ છે, એનું નામ મનુ છે. અને જે ફિમેલ છે, પ્રકૃતિ છે, એનું નામ શત્રુપા છે. આ કથા હું તમને એટલે કહી રહ્યો છું, આ આપણા આદિ માતા પિતા છે. આદિ હજારો પેઢીઓ વીતી ગઈ,
પણ આપણા મૂળ પિતા ભગવાનની વાત છોડો, મનુ મહારાજ છે. આપણા આદિ માતા શત્રુપા દેવી છે. આપણે મનુ અને શત્રુપાના પુત્ર છીએ. મનુના પુત્ર હોવાથી માનવ કહેવાય છે. આપણે ડાર્વિનની નાયત નથી, સમજાય છે બરાબર? ડાર્વિન વાળા નથી, આપણે વાંદરાના સંતાન નથી, આપણે મનુ મહારાજના સંતાન છીએ. સુખદેવજી મહારાજ કે છે, રાજન, મનુ મહારાજને 2 પુત્ર થયા. એકનું નામ પ્રિયવ્રત છે, બીજાનું નામ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદની કથા 4th સ્કંધમાં આવે છે. એમને ત્યાં ધ્રુવ થયા છે એમના વંશમાં, અને ધ્રુવના વંશની અંદર ભગવાન પૃથુ નારાયણ થયા છે. બોલો પૃથુ ભગવાનની. મનુ મહારાજની 3 દીકરીઓ એવી દિવ્ય છે. 3 દીકરીઓના સંસારથી સમગ્ર વિશ્વ ઉભરાયું છે. એ વિશ્વની શત્રુપા મહારાણી પછીની આદિ માતાઓ છે. જીલો, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. 3 દીકરીઓ, પણ એવી દીકરીઓ, વાલા ભક્તજનો, દીકરો ડાયો હોય તો એક બાપના કુળની 71 પેઢીને તારે, પણ જો દીકરી ડાય હોય તો બાપના કુળની 71 પેઢીને તારે, અને સસરાના કુળની પણ 71 પેઢીને તારે. આ માતૃશક્તિને જોરદાર તાલીઓથી વધાવો. એ છે તો રામ છે, એ છે તો કૃષ્ણ છે, એ છે તો ઘનશ્યામ છે. 3 મહાસતીઓ. આકુતિ દેવીના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા. દેવહૂતિ માના લગ્ન કરદમ પ્રજાપતિ સાથે થયા. અને માં દેવહૂતિ અને પિતા કરદમને ત્યાં સિદ્ધપુરમાં તપોભૂમિ છે એમની. 5મ સ્કંદમાં પણ મુખ્ય કેન્દ્ર સ્થાન જળભરતની કથામાં સિદ્ધપુર છે. કપિલ ભગવાનના સમાગમની કથા છે. તો કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ જય ઘોષ કર્યા, બોલો કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાને શું શીખવું એનો બહુ ટૂંકમાં રસ કહું તમને, જીલો. ઉઘાડી આંખે જે દેખાય છે એ ખોટું છે. સંભળાય છે? આ જે જોઈ રહ્યા છો ને, આ હવાના બાચકા છે, આ સ્વપ્નના ખેલ છે ને કેવી મજા કરીએ છીએ. કપિલ ભગવાને શીખવાડ્યું કે ઉઘાડી આંખે જે દેખાય છે એ ખોટું છે, અને અંદર ભગવાન નારાયણ બેઠા છે, આત્મ તત્વ બેઠું છે, પરમાત્મ તત્વ બેઠું છે, એ સત્ય છે. એને પામવાની ચાવી આપી કપિલ ભગવાને. શું? જીલો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. The mind is precious gift from God, so powerful. મન છે અતિ શક્તિશાળી છે. જો સરખી દિશામાં વહે તો સર્જન કરે, ઊંધું ચાલે તો વિસર્જન કરે. મન જ ચાવી છે. હવે જો તમારે ડિજિટલ લોકર થયા, પેલા ડિજિટલ નહોતા ને, આવડા તાળા હતા. હું તમને ક્યારેક સિમ્પલ ક્વેશ્ચન કરીશ કે જેવડું ઘર હોય
એવડો દરવાજો હોય? હા કે ના? ઘરેથી ના પાડીને મોકલે, બોલતા નહીં. જેવડો દરવાજો હોય એવડું તાળું હોય ના. જેવડું તાળું હોય એવડી ચાવી હોય? આટલી ચાવી આમ ફેરવો તો ખુલી જાય, આમ ફેરવો તો બંધ થઈ જાય. સમજ્યા? કાંઈ નથી સમજ્યા. આટલી જ ચાવી. મંદિરે આવો તો ખુલી જાય, સાંજના મંદિરે જાઓ બંધ થઈ જાય. મને એવો મનુષ્યના. શું કામ તમે કથામાં આવો છો? તમે મનની ચાવીને સજાવવા આવો છો. મુક્તિનું કારણ પણ મન છે, બંધનનું કારણ પણ મન છે. આ ભગવાન કપિલે સમજાયું. પ્રસૂતિ દેવીના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. 10 પ્રજાપતિઓમાં મુખ્ય પ્રજાપતિ હોય તો દક્ષ પ્રજાપતિ છે. ચતુર્થ સ્કંદની કથાઓ એ દક્ષ પ્રજાપતિની કથા છે. એમને 60 દીકરીઓ થઈ. 60. એમાંથી 13 દીકરીઓ ધર્મદેવ સાથે પરણાવી. એ 13માં મુખ્ય મૂર્તિ દેવી હતા. વાલા ભક્તજનો, મહાસતી પ્રસૂતિની પુત્રી મૂર્તિ દેવી અને ધર્મ પ્રજાપતિને ત્યાં ભગવાન નરનારાયણ પ્રગટ થયા. બોલો નરનારાયણ દેવની જય. વાત આટલેથી ના અટકી. એ કેવા મહાન પ્રજાપતિ છે ધર્મ પ્રજાપતિ, કેવા મહાન સતી છે મૂર્તિ દેવી. દુર્વાસાના શાપથી એ જ ધર્મદેવ થયા, મૂર્તિ દેવી ભક્તિ માતા થયા. અને એમને ત્યાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. 13 દીકરી, એકને ત્યાં ભગવાન પ્રગટે તો 12ને થાય તો ખરું ને, કે અમને ભગવાનને લાડ લડાવવાનો અવસર નહીં. તમે ઘનશ્યામ મહારાજની બાલ લીલાઓ સાંભળતા જ હો. વાલા ભક્તજનો, જ્યારે ભગવાને કાલિદત્તનો ઉદ્ધાર કર્યો, એ ભયંકર વૃક્ષ પડ્યું. ઘનશ્યામ મહારાજ નીચે છે, બધા ગોતે છે. એ વખતે ધર્મદેવની ભક્તિ માતા સિવાયની 12 પત્નીઓ ત્યાં પ્રગટી છે. અને 12 પત્નીઓ ઘનશ્યામના દર્શન કરે છે. અને સંકલ્પ છે અમે આને રમાડીએ. અને વાલા ભક્તજનો, એ જ સમયે બાળ ઘનશ્યામ 12 રૂપ ધારણ કરે છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. 12 માતાનું સ્તનપાન કર્યું છે. આ કથા જાણીતી છે. આ દેવી પ્રસૂતિનો વિસ્તાર છે. મૂર્તિ દેવી અને ધર્મદેવનો વિસ્તાર. 2 વાર ભગવાન જ્યાં પ્રગટ થયા, એ માતા પિતા ભાગ્યશાળી ક્યારે કેટલા કહેવાય. તમે બધા બદ્રીનાથ તો જતા હો, તમને ખ્યાલ હોય કે ન હોય, કોઈ જાણીતા સાથે હોય તો ભગવાન બદ્રીનાથના મંદિરથી થોડે દૂર ધર્મદાદાની છત્રી છે, મૂર્તિ દેવીની છત્રી છે. ત્યાં બંનેએ તપશ્ચર્યાઓ કરેલી છે. ધર્મદેવ અને ભક્તિ માતાનો ઉપકાર સત્સંગ ક્યારેય ભૂલી ન શકે. બંનેને આપણે માનસ ભાવે વંદન કરીએ છીએ. તો આ 3 દીકરીઓનો વિશાળ વિસ્તાર ચતુર્થ સ્કંદમાં બહુ વિસ્તારથી બતાવ્યો છે. તૃતીય સ્કંદમાં પણ છે. વાલા ભક્તજનો, 2 પુત્રમાંથી ઉત્તાનપાદની વાત ચતુર્થમાં થઈ ચૂકી છે. પરીક્ષિત કહે છે, મહારાજ મને પ્રિયવ્રતની કથા કહો. હે રાજન, પ્રિયવ્રત બહુ જ્ઞાની અને ભક્તિમંત યુવાન છે.
વાલા ભક્તજનો, એ સમયની વાત છે કે આખી ધરતી એક હતી. કોન્ટિનેન્ટ્સ જે આજે તમે જોઈ રહ્યા છો એ અલગ નહોતા. નહોતું આફ્રિકા અલગ, નહોતું અમેરિકા અલગ, નહોતા પૂર્વ એશિયાના દેશો જાપાન વગેરે અલગ, નહોતું ઓસ્ટ્રેલિયા અલગ. આખું એક વિશાળ, મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે આ ધરતી પાણીમાં અડાયા છાણાની જેમ તરે છે. આ શાસ્ત્રની વાત છે. મારા યુવાનો, વિજ્ઞાન સાથે સરખાવજો એને. પહેલા ધરતી આખી એક જ હતી. એકમાત્ર રાજા હતા મનુ મહારાજ, એકમાત્ર મહારાણી હતા શત્રુપા, બીજું કોઈ નહોતું. અખંડ ભૂમંડળનું સામ્રાજ્ય એના સ્વામી મનુ મહારાજ, જે ઇન્દ્ર કરતાંય પણ વિશેષ મહિમાવાન હતા. એમના પુત્ર પ્રિયવ્રત હતા. પણ નાની ઉંમરે પ્રિયવ્રતને નારદજીનો જોગ થયો. નારદજી પાસે બેસીને કથા સાંભળે. નારદજી પાસે કથા સાંભળે ને કોઈ દી સાધુ થયા સિવાય રીએ નહીં. મારી વાત સાંભળજો, બહુ નાના છોકરાને સાધુ પાસે મોકલવા નહીં. ક્યારે બાવાની નજર લાગી જાય કાંઈ કહેવાય નહીં. એક સાધુ મહારાજ કથા કરે ને ગઈઢો બાપો આવીને બેહે. તે સ્વામીએ કીધું સાધુએ, તમારા છોકરાને લાવો ને. અરે મહારાજ, તારી પાસે છોકરાને ન લવાય. કેમ? તારી વાણી કાળા પથ્થરાને ગાળી દે એવી છે. મારા કુણા કાળજાના છોકરાને લઈ આવું ને તો બાવો થઈ જાય, ન લવાય. તે સ્વામી કે સાધુ કે તમને કાંઈ નથી થતું? તો કે ન થાય, લોઢે લીટો ન પડે, દીધે રાખ તું તારે. આ તારા જેવી તો કેટલી કથા સાંભળી કાઢી. લોકો વાતો કરે ને, ફલાણા મહારાજને સાંભળી કાઢ્યા, ડોંગરેજી મહારાજને સાંભળી કાઢ્યા, બાપુને સાંભળી કાઢ્યા, ભાઈને સાંભળી કાઢ્યા. શું કર્યું? સાંભળાને કાઢ્યા, સાંભળાને કાઢ્યા. પ્રિયવ્રતને નારદજી એવી લગ્ની લગાડી દીધી છે. પ્રિયવ્રત, હા ગુરુદેવ, બધું કરજે, લગ્ન કરતો નહીં. કેમ? કેમ શું? એમાં જે પડ્યા છે ને એને એકેના હાડકા સલામત નથી રહ્યા. આ કથા છે, બાકી તો તમે જાણો. માંડવે કેવું લીલું લીલું લાગતું હોય, પણ આળું થોડા વર્ષ જાય ને હુકું ભટ્ટ થઈ જાય. બોલો, બધું કરજે, લગ્ન ન કરતો. હવે મનુ મહારાજને સૃષ્ટિ આગળ ચલાવી છે. મહારાણી શત્રુપા, મનુ મહારાજ સમજાવે છે, પ્રિયવ્રત ઉંમર થઈ, યુવાન, હવે ટાણે લગ્ન કરી લે. બહુ મોડું કરવામાં મજા નથી. જેમ આજે થઈ રહ્યું છે, મારા 32 વર્ષના ખોખા થઈ જાય તો ના ના, હજી સેટ થાય આટલું પછી લગ્ન કરું. હજી આટલું સેટ થાય એમ કરતાં કરતાં આખો અપસેટ થઈ જાય. બોલો, પછી ગઈઢા ખોખાને દે કોણ? એના કરતાં શાસ્ત્રો કહે છે 25 વર્ષ આરંભના વિદ્યાભ્યાસ કરો, 25-26 વર્ષે સમયસર લગ્ન કરી લ્યો, ગ્રહસ્થાશ્રમ માંડો અને કા સાધુ થાવ. 50 વર્ષ આવે ને એટલે ધીરે ધીરે પછી બ્રેક ઓછી કરવી, છોકરાઓને દેતા શીખવું. આ તો મારા મૂકે જ નહીં ડોહલા. 75 વર્ષ થાય પછી ભજન કરવું. આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો બેટા તમે લગ્ન કરો કે નહીં? હું માતા પિતાનું તો માનું છું, પણ આમાં તો મારા ગુરુદેવનું વચન માનીશ. કોઈ રીતે માનતા નથી. એટલે મનુ મહારાજે પિતામાં બ્રહ્માને પ્રાર્થના કરી કે હે પિતાજી, આપ પધારો અને આ તમારા પોતરાને સમજાવો, લગ્ન કરે. આકાશમાંથી બ્રહ્માજી ઉતરી રહ્યા છે, હંસ વાહન છે,
દેવતાઓ પ્રજાપતિઓ પ્રણામ કરી રહ્યા છે. બ્રહ્માજી નીચે પધાર્યા મનુ મહારાજની પાસે. શત્રુપાએ મનુ મહારાજે પિતામહ બ્રહ્માનું સકલ ભુવનના સૃષ્ટા છે, મહા ઐશ્વર્યશાળી છે, વંદન કર્યા. મનુ કેમ યાદ કર્યો? પિતાજી, આ પ્રિયવ્રત માનતો નથી. શું? લગ્નની ના પાડે છે. એટલે પ્રિયવ્રત કેમ લગ્ન નથી કરવા? પિતામાં આ સંસાર હાવ ખોટો છે. મને મારા ગુરુએ ના પાડી છે બધું કરજે, લગ્ન ન કરતો. કોણ તારો ગુરુ? તો કે નારદ. એ નારદિયાએ તો મારા કેટલાય છોકરાને બાવા કર્યા, એનો ભરોસો કરાય? તું કહે છે કે સંસાર ખોટો છે, તો મને સમજાવ કે સંસાર ક્યાં છે. તમારે પણ વિચારવાનું છે, સંસાર ક્યાં છે? બેંકમાં છે, ભૈરામાં છે, છોકરામાં છે. ભાગવતજી સમજાવે છે કે સંસાર મનુષ્યના મનની અંદર છે. સાધુ થાય પરિવાર છૂટે, સાધુ થાય ધન છૂટે, સાધુ થાય સ્ત્રી છૂટે, પણ અંદરનો સંસાર તો જેમનો તેમ પડ્યો હોય. એક જણાને રાતે નીંદર નહોતી આવતી, ખાટલામાં સૂતેલો. શું કામ? એને પછેડી ઓઢી હતી અને પછેડીમાં ડાભોળિયા હતા. ડાભોળિયામાં સમજો ને, કચ્છમાં શું કે ભૈઠિયા, એવા અર્જુનના બાણ જેવા હોય, આટલાક હોય પણ લાગે બહુ. પછેડી ઓઢેલી ડાભોળિયા વાળી. ડાભોળિયા ઊંઘ આવવા દે? હા, આ મોટો સમાજ હોય ને એમાંય કેટલાક ડાભોળિયા તો હોય જ, એ લાગ્યા જ કરતા હોય, એ ઊંઘ ન આવે. એટલે એને ખાટલો બદલો, ઊંઘ ન આવે. બીજો ખાટલો બદલો, ઊંઘ ન આવે. પ્રિયવ્રત એ ડાભોળિયા વાળી ચાદર ઓઢીને ખાટલા બદલે તો ઊંઘ આવે? પિતાજી, ન આવે. ચાદર બદલ પ્રિયવ્રત, ખાટલા બદલવાની જરૂર નથી. અમને તમારા ખાટલામાં ઊંઘ ન આવી ને એટલે આ ખાટલો પસંદ કર્યો. દેખાય છે ને બધાને? પછી ઘણા એને અહીંયા ઊંઘ ન આવતી, છલાંગ મારીને પાછો આવે, બેક ટુ પેવેલિયન થાય. એ ચાદર તો ભેળી જ છે. તું જંગલમાં જઈશ, ડુંગરાની ટોચે બેસીશ, પણ માયા તને નહીં છોડે પ્રિયવ્રત. અને તું ખોટો ખોટો કરે છે તો તે કોઈ દી સંસારનો સ્વાદ લીધો છે? લીધો તો નથી પિતાજી. તો એકવાર અનુભવ કરી લે, સાચો લાગે તો મથા કરજે, ખોટો લાગે છૂટી. અનુભવ કર્યા સિવાય થોડી વાતો કરાતી હોય. બ્રહ્માજીની વાત પ્રિયવ્રતના હૃદયમાં ઉતરી ગઈ. વાલા ભક્તજનો, બ્રહ્માજી ભલે ગમે એવી વાત કરી, અર્ધ સત્ય છે. શુકદેવજી એમાં સંમત નથી, નિવૃત્તિ પરાયણ મુનિઓ એમાં સંમત નથી. બધી વસ્તુઓનો અનુભવથી નિર્ણય ન કરાય. કોકે અનુભવ કર્યો હોય ને એમાંથી ને થોડુંક શીખી લેવું જોઈએ. ઝેર પડ્યું છે, કોક ક્યાં ઝેર છે તો કે હું અનુભવ કરું. કરાતો હશે કોઈ દિવસ ઝેરનો અનુભવ? તો ખબર છે કે આને પીએ એ મરી જાય છે, સામે નજરે દેખાય. અનુભવીઓ ઉપરથી શીખી લેવું જોઈએ. તમે જો કહેતા હો ને તો અમારી એક હાવ ખાનગી વાત કરું. બોલો, કહું? કેમ હાવ આમ ખાનગી વાત કરું? અમે સાધુ થયા ને તે વૈરાગથી નહોતા થયા. આ સાધુઓ સદગુરુએ કોણ જાણે હું ભૂરકી નાખી, એમાં હેત થઈ ગયું
એટલે સાધુ થઈ ગયા. વૈરાગ તો વાંહેથી આવ્યો. હવારમાં નિષ્કુળાન કાવ્ય, અમારા શાંતિલાલ તો ડોલતો જાય ને કાવ્ય ગાતો જાય. બોલા એવું મસ્ત કાવ્ય. હમણાં વૈરાગ પ્રકરણ હાલે. અમારો વૈરાગ વાંહેથી આવ્યો. કઈ રીતે આવ્યો એ ખાનગી વાત છે. પહેલા નહોતો, પણ તમારું સાંભળીને વૈરાગ આવ્યો. એવી તમારી કથાઓ સાંભળી ત્યારે એમ થાય કે હે ભગવાન અમને બચાવી લીધા. તમને શું થતું હોય તમે જાણો. બચાવી લીધા. અનુભવીઓ ઉપરથી શીખવા મળે. આપણા હરિસ્વરૂપ સ્વામી સરસ વાત કરે. સિંગને, શિયાળિયાને અને ગધેડાને ભાઈ બંધાય છે. વાર્તા છે, વાર્તામાં તો થાય. અને એમાં સિંહે એક મોટો રોજડો માર્યો, મોટું શિંગડાવાળું હરણ. પછી ગધેડાને કે ભાગ પાડ. તો ગધેડો 3 ભાગ પાડ્યા હરખા, ભાઈ બંધાય. અને સિંહને એવી ખીચ ચડી, માળા રાજા હું, શિકાર મેં કર્યો અને હરખા ભાગ પાડે, શરમ નથી એમ કરીને એવો તાપો માર્યો, ગધેડાને મારી નાખ્યો. શિયાળિયાને કીધું કે તું ભાગ પાડ. શિયાળીઓ કે મહારાજ રાજા તમે, શિકાર તમારો, હું ભાગ પાડનારો કોણ? આમાં ભાગ પડાય જ નહીં. આ શિકાર તારો, તમારો જ છે બધું. તમને દયા આવે થોડોક ટુકડો દઈ દેજો. સિંહ હસવા માંડ્યો. તને આવું ડાપણ ક્યાંથી આવ્યું? એટલે શિયાળે આંગળી સીધી, આ પડ્યો છે ને એના ઉપરથી આવ્યો. પણ પ્રિયવ્રત સમજ્યા નહીં. પણ પ્રશ્ન એવો સરસ કર્યો છે જે તમારા ગ્રહસ્થો માટે બહુ ઉપયોગી છે કે હું સંસારમાં પ્રવેશ કરું તો સલામત તો રહીશ ને. કારણ નારદજીએ એવું પાયું છે. ત્યારે બ્રહ્માજીએ સંસાર કેમ કરવો એની રીત શીખવી છે. જી લો. અવિક્લવસ્તે પરિકર્મણિ સ્થિતઃ મામે સમુન્નદ્ધ મદોજમાનિનઃ. પ્રિયવ્રત તારી વાત સાચી છે. પાણીમાં પડે અને પલળે નહીં એ શક્ય નથી. કાજળની કોટડીમાં પ્રવેશ કરે અને કાળો ન થાય એ શક્ય નથી. અગ્નિમાં પ્રવેશે અને દાજે નહીં એ શક્ય નથી. એમ સંસારમાં પ્રવેશે અને સલામત રહે એ શક્ય નથી. છતાં તને કહું, તરવૈયાઓ દરિયાના તળિયા માપે છે તોય કાંઈ નથી થતું. છતાં તને કહું કે અમુક ધાતુના વસ્ત્રો પહેરીને ફાયર બ્રિગેડ વાળા આગમાં જાય છે, કાંઈ થતું નથી. છતાંય તને કહું કે એવો સરસ ડ્રેસ પહેર્યો હોય તો કાજળની કોટડી પણ કાળા કરી શકતી નથી. તને સંસાર કરવાની રીત કહું. પહેલી વાત, આ સંસાર મને જ્યારે ભગવાને કીધું કે તમે સર્જન કરો, ત્યારે મેં ભગવાન પાસે આ પ્રાર્થના કરી છે કે પ્રભુ મારા ઉપર દયા કરજો, કે તમારી આજ્ઞા છે. આ સંસાર ચક્ર આગળ ચાલે માટે મારે આ કરવાનું છે તો હું સાવધાનીથી કરું, સમજદારીથી કરું. મને ક્યારે એમાં પ્રમાદ ન આવે, મને એમાં ક્યારે આસક્તિ ન આવે. અને હંમેશા હું તમારો સેવક થઈને કરું, મને ક્યારે અહંકાર ન આવે. જો આપણે આ સંસાર મહારાજની આજ્ઞા સમજીને કરીશું તો સંસાર બાધા નહીં કરે. અનાસક્ત ભાવે કરીશું તો સંસાર બંધન નહીં કરે. મહારાજ પ્રિયવ્રતે બ્રહ્માજીની વાત માની. વિશ્વકર્મા જેમણે આ બ્રહ્માંડ ઘડ્યું બ્રહ્માજીના કહેવાથી,
એ વિશ્વકર્માના પુત્રી બરહિસ્મતી દેવી સાથે મહારાજ પ્રિયવ્રતના લગ્ન થયા અને એમને 10 દીકરાઓ થયા. આ બધા આપણા આદિ પૂર્વજો છે. નામ ઝીલાવું ઝીલજો. આગ્નિદ્ર આગ્નિદ્ર ઇધ્મજીહ્વ ઇધ્મજીહ્વ યજ્ઞબાહુ યજ્ઞબાહુ મહાવીર મહાવીર હિરણ્યરેતા હિરણ્યરેતા ધૃતપૃષ્ઠ ધૃતપૃષ્ઠ સવન સવન મેધાતિથિ મેધાતિથિ વીતહોત્ર વીતહોત્ર કવિ કવિ. આ 10 દીકરાઓ થયા. એમાંથી મહાવીર, કવિ અને સવન 3 સાધુ થયા. 7 પુત્રો બાકી રહ્યા. એક દીકરી છે, એમનું નામ ઉર્જસ્વતી છે, જેમના લગ્ન અસુરના ગુરુ શુક્રાચાર્યજી સાથે થયા, જ્યાં દેવયાની નામની દીકરી થઈ. 7 દીકરાઓ છે. ધરતી એક છે. એમાં એક વખત મહારાજ પ્રિયવ્રતને થયું કે મારી આ ધરતીમાં અડધા ભાગમાં અંધારું અને અડધા ભાગમાં અજવાળું એ મને ન પોહાય. મારી ધરતીમાં 24 કલાક અજવાળું રહેવું જોઈએ. અને એવો રથ બનાવ્યો છે. આમ સૂરજ હાથમે, આ બાજુ પ્રિયવ્રત મહારાજનો રથ આકાશમાં ચડે, આ બાજુ સૂરજનું અજવાળું હોય, આ બાજુ મહારાજ પ્રિયવ્રતના રથનું અજવાળું. 7 ચક્કર લગાવ્યા. અને એ રથની જ્યાં જ્યાં છાયા પડી ત્યાં 7 કોન્ટિનેન્ટ સર્જાયા. હવે બધા છૂટા મીંડા પડવા ખંડો, 7 ખંડો અલગ થયા. અને મહારાજ પ્રિયવ્રતે પોતાના 7 પુત્રોને 7 દ્વીપોનું રાજ સોંપ્યું. 7 દ્વીપમાં મુખ્ય દ્વીપ છે જંબુદ્વીપ. એમનું રાજ્ય મહારાજ આગ્નિદ્રને મળ્યું. આગ્નિદ્ર મહારાજને પૂર્વચિતી નામની અપસરા સાથે પ્રેમ થયો, લગ્ન થયા. એમને ત્યાં 9 પુત્રો થયા. નામ ઝીલો. નાભી નાભી કિમ પુરુષ કિમ પુરુષ હરિ હરિ ઇલાવ્રત ઇલાવ્રત રમ્યક રમ્યક હિરણ્મય હિરણ્મય કુરુ કુરુ ભદ્રાશ્વ ભદ્રાશ્વ કેતુમાલ. કેતુમાલ. એક જંબુદ્વીપ એ 9 ખંડમાં વહેંચાયો. આપણે શું બોલીએ છીએ? નવખંડ ધરતી. તો પેલા એક ધરતી, એના 7 કોન્ટિનેન્ટ થયા. ધીમે ધીમે સાગરના પ્રવાહને લીધે બધા છૂટા પડવા માંડ્યા. તમને મનાય કે નહીં ખબર નથી. કચ્છ, ગુજરાત, મુંબઈ અને આફ્રિકા આ બધું એક હતું. આજે પણ તમે નકશો જુઓ ને તો એ ખાંચા એકબીજામાં બેસી જાય ને એવા છે. આ હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓ કેવી એક મહાન વાત કરી રહ્યા છે, જેને વિજ્ઞાને પણ હા પાડવી પડે. તો જંબુદ્વીપ એમના 9 ખંડ થયા. 9 ખંડ ધરતી બની. એમાં નાભી મહારાજને અજનાભ ખંડનું રાજ મળ્યું. નાભી મહારાજના પત્નીનું નામ મેરુદેવી હતું. પરીક્ષિત મહારાજને શુકદેવજી કે છે, રાજન, આવડી મોટી અજનાભ ખંડની ધરતી છે, જેને આપણે આજે ભારતીય મહાઉપદ્વીપ કહી શકીએ, આ એશિયા ખંડ કહી શકીએ. આ વિશાળ ખંડના મહારાજ નાભી છે. સંતાન નથી. પુરોહિતોને, બ્રાહ્મણોને શરણે થયા. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ યજ્ઞ કરાવો, પુત્ર કામેષ્ટિ. ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે. મહારાજ નાભીએ, મેરુ દેવીએ યજ્ઞનો આરંભ કર્યો. પવિત્ર દેશ છે, પવિત્ર કાળ છે, પવિત્ર દાંપત્ય જીવન છે બંનેનું, પવિત્ર પુરોહિતો છે, પવિત્ર દ્રવ્ય છે. યજ્ઞ સફળ ક્યારે થાય? 5 પવિત્રતા હોય ને તો ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટતા હોય છે. દેશ, કાળ, યજ્ઞ કરાવનાર દંપતી, યજ્ઞ કરાવનાર અને દ્રવ્ય
આહુતિઓ અપાઈ રહી છે. ઝીલો. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ નારાયણાય સ્વાહા. ઓમ નારાયણાય સ્વાહા. ઓમ વાસુદેવાય સ્વાહા. ઓમ વાસુદેવાય સ્વાહા. દિવ્ય મંત્રોથી આહુતિઓ અપાઈ રહી છે. અને હે રાજન, જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, શ્રીફળ હોમાયું, અને એ જ વખતે અગ્નિકુંડમાંથી દિવ્ય તેજસ્વી દેદીપ્યમાન ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા. બોલો વિષ્ણુ ભગવાનની જય. વિષ્ણુ ભગવાનની જય. ચતુર્ભુજ ભગવાન કી જય. હાથમાં ખીરનું પાત્ર છે. ભગવાનને જોયા ને બ્રાહ્મણો ઊભા થઈ ગયા. નાભી મહારાજ, મેરુ દેવી ઊભા થઈ ગયા. હાથ જોડીને વંદન કરવા માંડ્યા. હે પ્રભુ, આપ અમારા યજ્ઞથી પ્રસન્ન થઈને પધાર્યા છો. માગો 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 પુરોહિતો, તમારે શું જોઈએ છે? શા માટે તમે મને યાદ કર્યો છે? પ્રભુ, આ તમારા દર્શન થયા એ જ અમારા માટે વરદાન છે. અમારે બીજું શું જોઈએ મહારાજ? નહીં ભૂદેવો, કંઈક માગો. ત્યારે કહ્યું કે હે પ્રભુ, અમારે તો કાંઈ જોતું નથી, પણ આ અમારા નાભી મહારાજ, આ અમારા મેરુ દેવી કેવું પવિત્ર જીવન જીવે છે. અને હે અખિલ ભુવનના નાથ, હે અનંત બ્રહ્માંડના સર્જનહાર, તારે ત્યાં શેર માટીની ખોટ છે કે અમારા મહારાજ એમને ત્યાં હજી સંતાન નથી? તો પ્રભો કરુણા કરો અને નાભી મહારાજને મેરુ દેવીને તમે પુત્ર આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. ચતુર્ભુજ ભગવાન કી જય. બેયની આંખમાંથી આંસુ આવ્યા છે. પ્રભુ દર્શન દઈ રહ્યા છે. મેરુ દેવી બોલ્યા, પ્રભુ આપ તથાસ્તુ કહો એ પહેલા મારે કહેવું છે. બોલો માં, શું કહેવું છે? પ્રભુ, હું સ્ત્રી છું. માતૃત્વ મારું વરદાન છે. હર બહેન સમજે કે તમને નોબેલ પ્રાઇઝ મળે ને એના કરતાંય તમે માં છો એ શ્રેષ્ઠ વરદાન છે. એ માતૃત્વને સાચવજો, માતૃત્વને પ્રેમ કરજો. તમારું માતૃત્વ સચવાશે તો આ દુનિયા સલામત રહેશે. હું માં છું. અને કઈ માં એવી હોય કે જેને સંતાન ના જોઈએ? તો સંતાનની કામના તો પ્રભુ મને પણ છે. હું કાંઈ એવો નિષ્કામ માં નથી. પણ તમારા દર્શન કર્યા પછી શું સુંદર દિવ્ય વિગ્રહ છે, સુંદર નેત્રો છે, મુખારવિંદ છે, બાહુઓ સુંદર છે મહારાજ, ચરણ સુંદર છે. હાલા ભક્તજનો, તમે આ ઘનશ્યામ મહારાજના દર્શન તો કરો. કેવા દિવ્ય દર્શન છે. શું પૂજારીઓ લાડ લડાવે છે. આ તમે ફૂલના વાઘા, અમારી બહેનો એક એક પાંખડીના, આ તમે એની ડિઝાઇન તો જુઓ, મનમાં વસી જાય એવી ડિઝાઇન આપણી બહેનો બનાવે છે. તાલીઓથી વધાવો એમને. આવું એક સુંદર સ્વરૂપ માં ગદગદ કંઠે કહી રહ્યા છે. હું માં બનવા ઈચ્છું છું, પણ તમારા દર્શન કર્યા પછી મારે વરદાનમાં સુધારો કરવો છે. બોલો માં. પ્રભુ, દીકરો દેવો હોય તો મારે જેવો તેવો દીકરો નથી જોતો, મને તમારા જેવો દીકરો આપો. બ્રાહ્મણોને જે ન સૂઝ્યું એ માને સૂઝ્યું. હવે ભગવાન જોઈ રહ્યા, મારા જેવો? હા પ્રભુ, તમારા જેવો. અરે માં, મારા જેવો તો બીજો કોઈ નથી, તો મારા જેવો દીકરો આપું કઈ રીતે?
પ્રભુ આપના જેવો કોઈ ન હોય તો કૃપા કરો અને આપ જ દીકરો થઈ જાઓ. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. ભગવાન મંદ મંદ હસ્યા. ભલે માં આ પ્રસાદ આરોગજો, હું તમારે ત્યાં દીકરો થઈશ. ભગવાને પ્રસાદ આપ્યો, પણ પુરોહિતોને પૂછ્યું કે તમારે માટે તો કંઈક માગો. પ્રભુ તમારા દર્શન થયા એ જ વર, નહીં માગો. ત્યારે વાલા ભક્તજનો, હવે વડીલો માટે હું કહું, આ પ્રાર્થના સાંભળજો. ભગવાન પાસે કહેવું કે હે ભગવાન, અમારા હાથ હાલે છે તો અમે સેવા કરીએ છીએ, અમારા પગ હાલે છે તો અમે મંદિરે આવીએ છીએ, અમારી જીભ હાલે છે તો અમે કીર્તન. આ ભક્તો એવા સરસ કીર્તનો કરે છે સવારે, એ કીર્તનો મેગ્નેટની જેમ આપણને. અને છડી તો કેવી બોલો છો! હું તો કહું એ છડીને જોરદાર તાલીઓથી વધાવો. બહુ સુંદર છડી બોલાય છે. જીભ હાલે છે તો સ્તુતિ થાય છે મહારાજ. પણ હે પ્રભુ, એક સમય એવો આવે હાથ હાલતા ન હોય, પગમાં પેરેલાઇઝ થઈ ગયા હોઈએ, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, જીભમાં લોચા વળતા હોય, 72 કોઠે લાઈ લાગી હોય, નાડીઓ તૂટતી હોય, 999 નાડીઓ. અને હે પ્રભુ, એવી અમારી અવસ્થા આવે ને ત્યારે હે ભગવાન, અમારાથી તમારું ભજન નહીં થાય. કેમ ભજન કરીએ? એવે સમયે તમે અમને સંભાળી લેજો. અત્યારે અમે ભજન કરીએ, પણ અમારો અંત સમય આવે ત્યારે ભગવાન તમે સંભાળજો. ભગવાન અદૃશ્ય થયા. 9 મહિના પસાર થયા. માં મેરુ દેવીને ત્યાં સ્વયં નારાયણ અવતર્યા. ઋષભદેવ નામ રાખવામાં આવ્યું છે. બોલો ઋષભદેવ ભગવાનની જય. ઋષભદેવ ભગવાન સાધારણ ભગવાન નથી. ઋષભદેવ ભગવાન સનાતની હિન્દુઓ એમને અવતાર માને છે અને જૈનો એમને આદિ તીર્થંકર માને છે. તમે જૈન મંદિરમાં દર્શને જાઓ, ત્યાં આદિનાથજી બિરાજતા હોય છે. બોલો આદિનાથ ભગવાન કી જય. અમને સમન્વય ફાવે છે, સંઘર્ષ ફાવતો નથી. પંથો અલગ હોય પણ દરિયામાં જેમ નદીઓ મળે ને મળવા જોઈએ. ભારત ઓરિજિન ધર્મો, પછી હિન્દુ હોય, જૈન હોય, બૌદ્ધ હોય કે શીખ હોય, આ ચારેયનો સમન્વય થવો જોઈએ. અને મારી વાત મનાય તો એ સમન્વયનો આરંભ આપણા સંપ્રદાયથી કરવો જોઈએ. શું જોઈ છે તમારે? શું તમને ખૂટે છે? શા માટે સંઘર્ષો થાય છે? વોટ્સ ધ રીઝન? દૂર રહેવું સંઘર્ષોથી, સમન્વય કરવું. ઋષભદેવ ભગવાન સમન્વયનું સ્વરૂપ છે. આમાં ચકલાને ચણ અને હાથીને મણ મળી જ રહે છે. હનુમાનજીની ડેરી લઈને બેઠો હોય છે ને એનું હાલે છે, મોટા મંદિરો લઈને બેઠો હોય એનું. શું ખોટ છે? શા માટે વિવાદો? શા માટે વિક્ષેપો? ભજન કરવા લાયક ચિત્ત ન રહીએ, એનો શું અર્થ હોય છે? ભક્તજનો, સમજણથી જીવવું, મન મોટું રાખવું, ખાબોચિયા જેવું દિલ ન કરવું. ઋષભદેવની કથા એ શીખવે છે. જ્યાં જૈન સનાતની બે એક થઈ જાય છે. ઋષભદેવ ભગવાનને ત્યાં, ઋષભદેવ ભગવાનના લગ્ન સ્વર્ગના મહારાજ જયંતી દેવી સાથે થયા. તમે વિચાર કરો, ધરતી છે અને સ્વર્ગ છે, બે વચ્ચે કેટલો જરા સરસ વ્યવહાર છે. દેવતાઓ ધરતી ઉપર આવે છે, ધરતીના માણસો
સ્વર્ગ ઉપર જઈ શકે છે. હવે કયા સાધનથી જતા હશે ભગવાન જાણે. 100 દીકરા થયા. મોટા દીકરાનું નામ ભરત છે. અને એક સાચો બાપ જેમ દીકરાઓને શિખામણ આપે એમ 100 દીકરાઓને શિખામણ આપી કે પુત્રો, વિષય ભોગવવામાં સુખ નથી, વિશ્વાત્મા ભગવાનની સાથે જોડાવામાં સુખ છે. એટલો સુંદર ઉપદેશ છે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિટભુજામ્ય. કાગડા કૂતરાઓની જેમ આખી જિંદગી વિષયોમાં રમવું એ મનુષ્યનો ધર્મ નથી. ભીતર ઉતરો અને ભગવાનને યાદ કરો. પિતાજીનો ઉપદેશ 9 દીકરાઓને તરત લાગ્યો અને 100માંથી 9 દીકરાઓ એ જ સમયે ઉપદેશ પૂરો થયો, સંસાર છોડીને નીકળી ગયા. એ 9 યોગેશ્વરો થયા. ભારતનો ભવ્ય ઇતિહાસ છે ભક્તો. એની પાસે જગતના તમામ ઇતિહાસ વામણા છે. 9 યોગેશ્વરો જે મહારાજ જનકના ગુરુ કહેવાય, કમસે કમ નામ તો ઝીલો. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન. એકવાર પ્રેમથી ફરીથી. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન. નામ લેવામાં અમને આનંદ થઈ રહ્યો. આ યોગેશ્વરો, 9 યોગેશ્વરો, જેની કથાઓ ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રમાં કેટલી વાર આવે છે. આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન. હજી એકવાર. કવિ, હરિ, ભારે કરી. એલા ભલા માણા, કાન દઈને સાંભળો તો ખરા. 9 યોગેશ્વર, માફ કરજો, 9 યોગેશ્વરો થયા. ભરત મહારાજને વૈરાગ થયો, મોડો થયો. યાદ રાખજો યુવાનો, વડીલો, તમારા સંતાનોને નાનપણમાં સંસ્કાર આપ્યા હશે. કદાચ એ થોડા આગા પાછા થશે વાતાવરણ, પણ આખરે એ સંસ્કારો જાગ્યા સિવાય રહેવાના નથી. મહારાજ ભરતે કેટલી રાણીઓ, કેવું મોટું અજનાબ ખંડનું રાજ. એ અજનાબ ખંડ મહારાજ ભરતને લીધે ભારત નામ પડ્યું. આ આપણો સાચો ઇતિહાસ છે. ભારત એટલે જ્ઞાનને પૂજનારો, પ્રેમને પૂજનારો, પ્રકાશને પૂજનારો દેશ, ભરતનો દેશ. इस मिट्टी से तिलक करो, ये मिट्टी है बलिदान की, आओ बच्चों तुम्हें दिखाऊं धरती हिंदुस्तान की. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. अजनाब खंड भारत बहनों. આજે જે આ મુક્તિનાથ ભગવાન બિરાજે છે, તમે બધા પુલહાશ્રમ જાઓ છો, એ મહારાજ ભરતની તપોભૂમિ છે. સુંદર કથા છે. એવા ભગવાનમાં લીન થઈ ગયા છે, રાત્રિ દિવસનું ભાન નથી. પ્રેમથી ભગવાનની આરાધના કરે છે. ભગવાન મુક્તિનાથને શાલિગ્રામ સ્વરૂપ છે ભગવાનનું. એમને અભિષેક કરે, પુષ્પો ધરાવે, વન ફળોનું નૈવેદ્ય ધરે. ક્યારેક તો હવે અવસ્થા એવી આવી છે, રાત્રિ દિવસનું ભાન નથી રહ્યું. જગાડવાને બદલે પોઢાડે, પોઢાડવાને બદલે જગાડે. આંખમાંથી આંસુડાની ધારાઓ વહેતી હોય અને આરાધના ચાલી રહી છે. આપણે બધા પૂજાપાઠ કરીએ છીએ ને દેહ ભાવે સહિત કરીએ છીએ. અને ભરત મહારાજ ભક્તિ ભાવથી આરાધના કરી રહ્યા, પણ એમાં માયાએ વિઘ્ન કર્યું. ગંડકી નદીને કિનારે જપ કરતા કરતા બેઠા છે. એમાં એક હરણી પાણી પીવા આવી. હરણી ગર્ભવતી છે. પાછળથી જંગલી શેર એણે ત્રાડ પાડી અને
હરણીએ ઠેકડો માર્યો, ગર્ભ સ્રવી ગયો પાણીમાં, હરણી મૃત્યુ પામી. અને આ બાજુએ બચ્ચું તરતું 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 મહારાજ ભરતે જોયું, નજીક આવ્યું, ઉઠાવી લીધું. સુંદર સુકોમળ હરણ બાળ બચાવ્યું. વાલા ભક્તજનો, અત્યાર સુધી તો આ ભક્તિની જ કથા છે. હરણ બાળને બચાવવું ને બહુ મોટું કામ છે. પણ પછી હાવ એકલા રહેતા હતા ને, એમાં હરણાનો હથવારો મળ્યો. પછી તો એ બચ્ચામાં એવું પ્રેમ થઈ ગયો, એવો પ્રેમ થઈ ગયો. અને ભરત મહારાજ શું બોલતા હતા? બોલો હરી, બોલો હવે નહીં છેતરું, હરી હરી. ત્યાં શું થવા માંડ્યું? હરણ. બોલો બોલો હરણ હરણ હરણ. કેટલું કેટલો ઉથલો માર્યો છે. માયાનો પ્રભાવ કેવો જબરજસ્ત. હરી હરીને બદલે હરણ હરણ. સંભળાય છે કથા? સમજાય છે? નથી સમજાતી. અમારા વડીલ બાપા હોય ને અમારી પાસે આવે, એને હરણા હોય. સામે અમારો બાબલો બહુ ડાયો હો. હું પૂજા કરવા બેહું ને તે મારો પાસે આવી જાય, મૂર્તિ ઉપાડે, ગૌમુખી લઈ લે. એલા હરણાને છેટું રાખને, નહીં તો તારી દશા ભરત જેવી થાય. બહુ છોકરામાં હેત હોય ને તો ડોહો મરીને છોરાનો છોરો થાય. અને પછી બૈરાઓ વાતો કરે, ઓહો આ બાબલાનું મોઢું તો અસલ દાદા, અરે દાદો જ આવ્યો છે પાછો. આમ નામ હરણ હરણ કરતા આ શરીર છૂટ્યું. કાલંજર પર્વતમાં હરણીને દેહે હરણ બાળ બન્યા. પણ યાદ રહી ગયું કે હું કોણ હતો. ચક્રવર્તી સમ્રાટ અને હરણકુપ. અને એમાં લીલા પાંદડા ખાતા નથી. ઘોર તપશ્ચર્યા, સૂકા પાંદડા ખાય, દેહ પાડી દીધો. અને એક બ્રાહ્મણને ત્યાં પણ પાછું જ્ઞાન છે. ભરત હતો, હરણ થયો, હવે બ્રાહ્મણ થયો, જડ ભરત થયા. એટલે ગાંડાની જેમ અંદર મહાજ્ઞાની છે. મારી વિનંતી છે, કોઈ દિવ્યાંગને જોઈને, કોઈ પાગલ જેવાને જોઈને, કોઈ ભિક્ષુકને જોઈને એની મજાક ન કરવી. કોણ જાણે ક્યાં વેશમાં કોણ બેઠું હોય. હંમેશા વિવેકથી રહેવું. મોટી ઉંમર થઈ, યુવાન, મા બાપ તો હાંચવે, પણ ભાઈઓ કેમ હાંચવે? મા બાપ ગયા પછી જડ ભરત ઉન્મત્તાઈમાં ફરે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમારા સાધુઓએ જડ ભરતની જેમ રહેવું. મહારાજને જડ ભરત બહુ ગમે છે. પાણી વાળવા મોકલા, ક્યારો નાકું હોય ને પોતે બેસી જાય. એ ક્યારો ભરાય એટલે બીજે જાય, બીજો એમ પાણી વળાતું છે. એવું પાણી રેલમ છેલમ. ભાઈઓ ઠપકો આપે. મોલ તૈયાર થયો, રખોપું રાખવા મોકલા. તે મંચ ઉપર બેઠા. શું બોલે ખબર? પંખી ઉડાડવા જોઈએ ને, એને બદલે શું બોલે? ચીલો. राम की चिड़िया, राम की चिड़िया, राम का खेत, राम का खेत, चुग जाओ चिड़िया, चुग जाओ चिड़िया, दाना समेत, दाना समेत। आओ पंखीड़ाओ, आओ आओ आओ, चणो चणो चणो, આવું બોલ. અને ઓલા ભાઈઓ ખીજાય, આ હરણા ખાઈ જાય છે, રોજડા ખાઈ જાય છે, માળા ગાંડા, તું ધ્યાન દેતો નથી. અને ત્યારે જે ભરત બોલ્યા છે, તમે નહીં સમજો, મારું ખેતર તો બહુ મોટું હતું. એ મારા મોટા ખેતરને કેવું હરણું ખાઈ ગયો, એના ફળ ભોગવું છું. મૃગલા ખેત ગયા સબ ખાઈ, અબ મેં अब मैं क्या करूं मेरे भाई, अब मैं क्या करूं मेरे भाई, मृगला खेत गया सब खाई, मृगला खेत गया सब खाई।
આ શરીર ખેતર છે, એમાં 25 મૃગલા છે, એક નહીં, 5 મૃગ और 25 મૃગની ઇન્દ્રિયો અંતઃકરણ રહે વે ઇસ વનમાં 5 મૃગ और 25 મૃગની રહે વે ઇસ વનમાં वही बन में है खेत हमारा वही चरी चरी जाई मृगला खेत गया सब खाई मृगला खेत गया सब खाई। શરીરના ખેતરમાં સદગુણોનું વાવેતર કર્યું છે, મૃગલાઓ ખાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા, કેટલા મૃગલાઓ છે, ખેતર ખૂંદી નાખે છે. હમણાં અમે ગલાના ગયા ને, આપણા હસુનો પરિવાર, 1 લાખ એકર જમીન છે, મકાઈ આવે પણ આળે રાતે એવા હાથી આવે ને ખૂંદી નાખે, ખાય ઓછું ખૂંદે જાજુ. એમ આપણે જ્યારે માનસી પૂજામાં બેસીએ ને તે માનસી પૂજા ઓછી ને ખૂંદાય વધારે, ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન ઓછું ને ખૂંદાય વધારે. ધ્યાનમાં બેઠા હોય ને ક્યાંય ઉપડી ગયા હોય, કથામાં બેઠા હોય ને આમ ઘણા જોયા જ રાખે, ક્યારે પૂરું થાય. આ ખૂંદાઈ રહ્યું છે બધું. તમારા ખેતરનું શું ધ્યાન રાખો. ભાઈઓએ કાઢી મૂકા, ઉન્મત્ત થઈને નારાયણ નારાયણ કરતા વિચરી રહ્યા છે. રહુગણ ભગવાન કપિલનો સમાગમ કરવા જઈ રહ્યા છે સિદ્ધપુરમાં. બિંદુ સરોવર છે. એક વખત સિદ્ધપુરના પાદરમાં સરસ્વતી નદી અખંડ વહેતા હતા અને કચ્છના રણમાં સમાયા છે. એટલે સરસ્વતી નદી કુંવારી નદી કહેવાય છે, સાગરને મળી નથી. કપિલ ભગવાનનો સમાગમ કરવા જાય છે. પાલખીએ 4 ભોય લોકો મજૂરો જોડ્યા છે. એક મજૂર માંદો પડ્યો એટલે કહ્યું જાઓ નવો ગોતો. ત્યાં હટ્ટાકટ્ટા જેવું શરીર, ગાંડા હોય ને શરીરે લોટકા બહુ હોય, અને પાતળાને તો બીજાની ચિંતામાં જ લોહી ન ચડતું હોય. હા એવું લોટકું શરીર જોડ્યા. પણ ભરત છે એ સીધા થોડા, એટલે કીડી દેખાય ને ઠેકડો મારે, મકોડો દેખાય ઠેકડો મારે. હવે નવું પાપ નથી કરવું, ઠેકડો. એ ઠેકડો મારે એટલે આખી પાલખી ઊંચા નીચી થાય. અને રહુગણને ખીચાય, મજૂરો સરખા ચાલો. મહારાજ અમે તો હરખા હાલીએ છીએ, આ નવો જોડ્યો છે એ હરખો નથી હાલતો. આવો જાડો, થાકી ગયો છો, તારે એકલા એવું પાડવું પડે છે. એવો ઠપકો દીધો. માથે પાલખી છે ખંભા ઉપર ને જડ ભરત બોલાય. જડ ભરત ગીતા અદ્ભુત છે ભાગવતની. રાજન તારી વાત સાચી છે, મારો ભાર મારે એકલાએ જ ઉપાડવો પડે છે. યાદ રાખજો, કુટુંબ માટે, પરિવાર માટે જે કર્મ કરશું ને એમાં કોઈ ભાગીદાર નહીં થાય. જે કરશે ને એ ભોગવશે. વાલિયાની કથા આપણી નજર સામે છે. મારો ભાર મેં ઉપાડ્યો. રાજન મારી મંજિલ હજી આવી નહીં, હું ભટકી ગયો. કોણ હતો અને ક્યાં પહોંચી ગયો? અને તું કે છે કે તું જાડો બહુ છો, તો સાંભળી લે રાજન, હું જાડોય નથી, હું તો પાતળોય નથી. રહુગણ મુમુક્ષુ તો સમજી ગયો કે આ કોઈ સાધારણ નથી. ખંભા ઉપર તો જનોય દેખાય છે. છલાંગ મારી નીચે આવ્યા. પ્રભુ આપ ગુપ્ત વેશમાં કોણ ફરી રહ્યા છો? અને ત્યારે જડ ભરતે એમને આત્મબોધ આપ્યો છે. રાજન સમજી લે, પહેલા તો તું રાજધર્મ ચૂક્યો છો. રાજા એ છે કે પ્રજાને પીડા ન આપે, પ્રજાને રાજી કરે. તું એકલો 4 માણસના ખંભા છોલે છે, તને શરમ નથી આવતી?
જાય છે સમાગમ કરવા, પાલખીએ બેહીન ન જવાય, પગપાળા જવું જોઈએ. અને યાદ રાખ, તું જેમ પાલખીમાં આ લાકડાની પાલખી છે ને, એમ તારું શરીર પણ પાલખી છે. એ પાલખીમાં, શરીર રૂપી પાલખીમાં જે બેઠો છે ને, એને પહેચાન રહુગણ, તો તને કપિલના આશ્રમમાં આવકારો મળશે. દેહ બુદ્ધિ સહિત જઈશ. ભગવાનના સંતો પાસે જઈએ ને ત્યારે મનની ધારણાઓ લઈને ન જાઓ. સમાગમ કરવા જઈએ ને ત્યારે મનની ધારણાઓને મૂકીને જાઓ. રહુગણ રાજાને આત્મબોધ થયો છે. જળ ભરતનું શરીર શાંત થયું. હિમાલયની દિવ્ય કંદરાઓમાં હજારો લાખો વર્ષ સુધી યોગ દેહે રહ્યા. અહીંયા ભગવાન સ્વામિનારાયણની કથા જોડાય છે. સંપ્રદાયની એવી શ્રદ્ધા છે કે એ જ મહારાજ જળ ભરત, એ જ મહારાજ ભરત, એ જ જોગી જળ ભરત શેખ પાઠમાં લાલજી સુતાર થયા. સ્વયં સ્વામીએ પોતાના કીર્તનોમાં લખ્યું છે, આ ગઈ તપસી તપસા કરતા, રહ ગઈ કિંચિત કામા, સો કારણીય નરતનુ ધરિયા, वो जानत है रामा, मैं हूँ आदि अनादि, आतो सर्वे उपाधि. अमेरे मृगेश्वर राजा रामना અમારા તપમાં વિઘન થયા અને અમે આ ફરીએ છીએ. આખરે એ ચૈતન્ય સરિતા જેમ ગંગાજી છે, ગંગાજીની ધારા જેમ સાગરમાં મળે, એમ એ ચૈતન્ય સરિતા ઋષભદેવના પુત્ર ભરતની ચૈતન્ય સરિતા આખરે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમાણી. લાલજી સુતારને મહારાજે દીક્ષા આપી. તમે વિચાર કરો, કેવો મોટો ચક્રવર્તી સમ્રાટ, શેખપાટ નાનું એવું દોથા જેટલું ગામ છે. આપણે ત્યાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે. ત્યાં મહારાજ જે ગાડાના પૈડા ઉપર બેસીને લાલજી સુતારને ઉપદેશ દેતા, એને કોઈ લઈ જવાના હતા. અમારા ભંડારી સ્વામી હતા, એમણે કોઈ પણ રીતે એ પ્રસાદીનું પૈડું સાચું મૂળી દેશમાં આવે એટલે તૈયાર કરીને બધું મૂળી દેશને અર્પણ કરેલું છે. નાનકડી કોટ. મહારાજ આવે, 18 દિવસ રોકાય, અખંડ કથા વાર્તા થાય. લાલજી સુતારના કેટલા દિવ્ય પ્રસંગો છે. આખરે સહજાનંદ સ્વામીના ચરણમાં મહારાજ ભરતજીની દિવ્ય સરિતા, ચૈતન્ય સરિતા સમાણી. જોગી જળ ભરતને વંદન કરી, નિષ્કુળાનંદ સ્વામીને વંદન કરી, પંચમ સ્કંદને વંદન કરી આજની કથાને પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્યાવર રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવની જય. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાજે, ચરણે શીશ વરાજે, દુઃખના ત્યાગ છોડી, પ્રભુ જય સદગુરુ. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુલ તનુ ધારી. પામર પતિ તવ ધાર, પામર પતિ તવ ધાર, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી.
नित्य नित्य तम लीला करता प्रभु करताय विनाशी 68 तीरथ चरण 68 तीरथ चरण कोटि गया काशी प्रभु जय सद्गुरु पुरुषोत्तम प्रगट प्रभु जय दर्शन कर से काल कर्म थी छोड़ काल कर्म थी छोड़ कुटुंब सहित तर से प्रभु जय सद्गुरु स्वामी आय अवसर करुणानिधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद करे मोक्ति मुक्तानंद कही मोक्ति सुगम करे से प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाल सहजानंद दयाल बलवंत भवनामी प्रभु जय